એક મોટી કંપનીની સામે પ્રખ્યાત સમોસાવાળા ગોપાલની દુકાન હતી. મજાની વાત એ હતી કે ગોપાલ પોતે MBA પાસ હતો, પરંતુ યોગ્ય નોકરી ન મળવાને કારણે સમોસા વેચતો. સામે રહેલી કંપનીના કર્મચારીઓ અહીં નાસ્તો કરવા માટે અવારનવાર આવતા. કંપનીનો મેનેજર રાહુલ અને આ ગોપાલ બંનેએ એક સાથે જ MBA ની ડિગ્રી મેળવેલી. એકવાર મેનેજર રાહુલ અહીં સમોસા ખાઈ રહ્યો હતો. સમોસા ખાતા ખાતા જ એણે ગોપાલને કહ્યું, ભાઈ ગોપાલ, તારી દુકાન તો તે ખૂબ સારી બનાવી છે, પણ તું ભણેલો ગણેલો છે, તું ધારે તો સારી એવી કંપનીમાં નોકરી મેળવી શકે છે. આ કેન્ટીન ફેન્ટીનના ચક્કરમાં કેમ પડ્યો છે? ભણ્યા પછી નોકરી ગોતવામાં થોડી તકલીફ તો પડે, પણ પછી ધીમે ધીમે બધું રાગે પડી જાય. આપણે બંનેએ સાથે જ ડિગ્રી પૂરી કરેલી, પરંતુ મેં આ નોકરી પસંદ કરી અને તે સમોસાની લારી. આટલા વર્ષો બાદ પરિણામ શું મળ્યું? હું આ કંપનીનો મેનેજર બની ગયો અને તું આજે પણ સમોસા જ વેચે છે. તારો સમય અને તારી ટેલેન્ટ ખોટે ખોટી તે વેડફી. ગોપાલે મેનેજરની વાત શાંતિથી સાંભળી અને પછી કહ્યું, ભાઈ રાહુલ, તને ખોટું લાગે તો માફ કરજે, પણ હું તને સચ્ચાઈ કહું. આજથી 10 વર્ષ પહેલા આપણે બંનેએ સાથે સફર શરૂ કરેલી. તને આ કંપનીમાં નોકરી મળી અને મને ના મળી, એટલે મેં ચાલુ કરી સમોસાની લારી. આજથી 10 વર્ષ પહેલા તારો પગાર હતો મહિનાનો 10,000 રૂપિયા અને હું કમાતો માંડ મહિને ફક્ત 2,000 રૂપિયા. પાછલા 10 વર્ષમાં આપણે બંનેએ ખૂબ જ મહેનત કરી. આજે તને સુપરવાઇઝરમાંથી મેનેજર બનાવી દીધો અને મેં મારી સામાન્ય લારીને બનાવી આ પ્રસિદ્ધ દુકાન. કદાચ તને ખબર ના હોય, પરંતુ આજે તારો મહિનાનો પગાર 50,000 રૂપિયા છે, જ્યારે મારી કમાણી મહિનાની 2 લાખ રૂપિયા. પરંતુ હું મહિનાના 2 લાખ કમાઉં છું એટલા માટે નહીં. મારી બીજી વાત તો આનાથી પણ અગત્યની છે. મેં જ્યારે આ ધંધાની શરૂઆત કરી ત્યારે મારી પાસે પૈસાની ખૂબ જ તંગી હતી અને આજે મારી પાસે પૂરતા પૈસા છે. સાથે સાથે સારામાં સારી એવી રાગે પડી ગયેલી મારી આ દુકાન, એટલે કાલે ઉઠીને મારા દીકરાને મારી જેટલી સમસ્યાઓ નહીં ભોગવવી પડે. મારી આ દુકાન મારા દીકરાને બેઠે બેઠી મળશે. મેં જિંદગીમાં જે મહેનત કરી એનો લાભ મારા દીકરાને મળશે, જ્યારે તે કરેલી મહેનતનો લાભ ફક્ત તારા કંપનીના માલિકને મળશે. તારા છોકરાને તો પહેલેથી જ મહેનત કરવી પડશે. નોકરીમાં પણ નાની પોસ્ટથી શરૂઆત કરવી પડશે. તારી જગ્યાએ એને સીધો મેનેજર તો નહીં બનાવી શકાય ને. બની શકે તારો દીકરો તારી જેમ જ હોશિયાર હોય, તો પણ ધીમે ધીમે કરતા ઘણા વર્ષોની મહેનત બાદ વધુમાં વધુ તારી મેનેજરની પોસ્ટ સુધી પહોંચી શકે. એનાથી વધારે કંઈ નહીં. પરંતુ મારા દીકરાને આટલું સેટઅપ તૈયાર મળે છે. હવે એ પોતાની બુદ્ધિ, ક્ષમતા અને આવડતથી મારા ધંધાને હજુ પણ વધારે વિકસાવશે. હવે મને કહે કે આપણા બંનેમાંથી પોતાનો સમય અને ટેલેન્ટ કોણે વેસ્ટ કર્યા? મેનેજર ગોપાલને પોતાની ભૂલ સમજાઈ ગઈ. મિત્રો, માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સે એકવાર કહ્યું હતું કે હું કોલેજની પરીક્ષામાં ફેલ થતો અને મારા સાથીદારો પાસ થઈ જતા. આજે તેઓ માઇક્રોસોફ્ટમાં સારી એવી પોસ્ટ પર નોકરી કરે છે, પરંતુ હું માઇક્રોસોફ્ટનો માલિક છું. મિત્રો, કોઈ પણ ધંધો નાનો કે મોટો નથી હોતો. મહેનત, લગન અને ધીરજથી કરવામાં આવતા દરેક કામ સફળતા અપાવે છે. જીવનમાં મળતી નિષ્ફળતાઓથી ક્યારેય પણ નિરાશ ન થવું જોઈએ. તમે જ્યાં છો, જેવી પોઝિશનમાં છો, ત્યાંથી જ શરૂઆત કરી શકો છો. સફળતા તો એક દિવસ જરૂર મળશે. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો વધુમાં વધુ લોકો સાથે, અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને Facebook પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.